દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણી તથા એમનો પરિવાર હંમેશા એમના લક્ઝરિયસ લાઇફસ્ટાઇલના કારણે ચર્ચામાં આવે છે. શું તમને ખબર છે, આખરે અનંત અને રાધિકાને ખૂબ મોંઘો વિલા ભેટમાં મળ્યો છે. વખતો વખત એમની તસવીરો તો સામે આવતી હોય, એમનું કાર કલેક્શન હોય કે પછી એમના લક્ઝરિયસ વિલાની વાત હોય, પરંતુ લંડનમાં એમને આ બંગલો ક્યાં મળ્યો છે, તો પછી દુબઈમાં મળ્યો હોય, એવી પણ વાતો સામે આવી રહી છે. આજના વિડીયોમાં આ તમામ બાબતે અમે તમને વાત કરીશું કે દુબઈમાં આવેલો આ શાનદાર વિલા કેવો છે, અને આખરે લંડનમાં પણ મુકેશ અંબાણીનો ફ્લેટ આવેલો છે, એ પણ ક્યાં આવેલો છે. આ તમામ બાબતે આજના વિડીયોમાં વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને એમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એમને દુબઈમાં એક આલિશાન ભેટ આપ્યો છે. આલિશાન આ વિલા કે જેની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ હોવાના નાતે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ એમના પુત્ર અનંતને, કે જેઓ આજે વનતારા પ્રોજેક્ટ ચલાવે છે, આ વિલા એમને દુબઈના પ્રતિષ્ઠિત એક એરિયામાં આપ્યો છે, જેની કિંમત પણ ખૂબ વધારે છે. દુબઈના પ્રતિષ્ઠિત પામ જુમેરા વિસ્તારમાં આવેલો આ વિલા કે જેની કિંમત લગભગ 640 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ભારતના મૂલ્યમાં આંકવામાં આવે, એટલે કે રૂપિયામાં એમનો આંકવામાં આવે, તો એમની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જાય. આ ભવ્ય વિલાની ઝલક એક નજર તો કરીએ, પરંતુ સાથે એ પણ જણાવી દઈએ આ તમામ જે એમની લક્ઝરિયસ સુવિધાઓ છે જે અનંત અને રાધિકાને મળી છે, એમના વિશે પણ વાત કરી દઈએ. દોસ્તો, અંબાણી પરિવારે જ્યારે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન થયા હતા, એ પહેલાં આ વિલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ભેટમાં આપ્યો હતો. પામ જુમેરા વિસ્તારનો આ વિલા કે જેની કિંમત તો અમે વાત કરી, પરંતુ 33,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો આ વિલા ખૂબ સુંદર અને લક્ઝરિયસ દેખાય છે. એમાં 10 લક્ઝરિયસ બેડરૂમ અને 70 મીટરનો પ્રાઇવેટ બીચ છે. જી હા દોસ્તો, કાર કલેક્શન પણ ત્યાંનું અદ્ભુત છે. આ તમામ કારને પાર્કિંગથી લઈને વોશિંગ સુધીની તમામ સુવિધાઓ તેમને મળે છે. સુંદર નજારો, જ્યાંથી સમુદ્રનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. આ સાથે જ એમનો જે એરિયા છે એમાં સ્વિમિંગ પુલ એરિયા પણ ખૂબ ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. વિલાનું ઇન્ટિરિયર પણ ખૂબ જ લક્ઝરિયસ છે, જેમાં ઇટાલિયન માર્બલ અને ભવ્ય કલાકૃતિઓ છે. વિલામાં એક વિશાળ ડાઇનિંગ રૂમ છે, જેમાં એક વિશાળ ડાઇનિંગ ટેબલ અને આધુનિક બેડરૂમ છે. આ સિવાય ઘરમાં એક ઇનબિલ્ટ પૂલ પણ છે, જ્યાં પરિવાર આરામ કરી શકે છે. આ એક સારું હોલિડે હોમ છે. અંબાણી પરિવાર અહીં આરામથી રહી શકે છે અને મોટી પાર્ટીઓનું પણ આયોજન અહીં જ કરવામાં આવે છે. ત્યારે દોસ્તો, અનંત અને રાધિકા જ્યારથી જ એમના લગ્ન થયા છે ત્યારથી લઈને ચર્ચાનો વિષય બનતા હોય છે. હંમેશા લાઇમલાઇટની નજીક રહેનારો આ પરિવાર કે જેના દરેક સભ્યો ચર્ચામાં રહે છે, ત્યારે દાનના મામલામાં પણ ક્યારેય મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે પછી એમના દીકરાઓ અનંત અંબાણી હોય, આકાશ અંબાણી હોય, ક્યારેય પીછેહટ કરતા નથી. અનંત અંબાણી હંમેશા મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, વાત કરી દઈએ 2022માં તેમનું જે કાંઈ પણ છે, એમનો લગ્ન જીવનથી શરૂઆત થઈ હતી અને પછી એમના લગ્ન 2024 કે 23ના વર્ષમાં થયા, અને ત્યારબાદ તેઓ હંમેશા લાઇમલાઇટની નજીક આવે છે. લક્ઝરિયસ સુવિધાઓમાં ક્યાંય પણ અંબાણી પરિવારમાં કચાશ જોવા મળતી નથી. એમના દરેક ફ્લેટ્સ ખૂબ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલવાળા અને લક્ઝરિયસ જીવન જીવી શકે એવા ફ્લેટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. હાલમાં તો આ પરિવાર મુંબઈમાં આવેલા એન્ટિલિયા બંગલોમાં રહે છે, પરંતુ આજના વિડીયોમાં દુબઈનો વિલા છે, એમના વિશે અમે તમને વાતો જણાવી છે. દોસ્તો, આ તમામ બાબતો વિશે આપ શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.